છે તમારે ભજીયાનો ઓર્ડર આપવો હોય તો લલિત પ્રજાપતિ કોન્ટેક્ટ કરજો. ઓર્ડર નહીં લેતો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ. શું થયું બેટા? ઈયન જોવું હશે ને એટલે જોઈ લે. તેમાં રોવાનું હોય? શું જોવું તું તારે? ડરાવની કહાની? હા, કરી આલો ઓલા ટીવી છોકરાને એવું ના કરવાનું. હવે પેલા ચા નાસ્તો કર ને બરોબર. તો પિન્સુભાઈ આયા ટ્યુશનથી અને બચારું છોકરું રોવા માંડ્યું અને ટીવી ના જોવા મળી. આજે નાસ્તામાં પિન્સુભાઈ સેવ અને ટૂસ ખાય અને હજુ નાવાનું બાકી. સ્કૂલ જવાનું છે મારા દીકરાને. જવાનું બેટા? હું તો નહીં જવાનું. આમ દેખ તો ખરી. એ ગુડિયા. તો આ છે આજે અમારા પિન્સુભાઈનું લંચ. ચણાની દાળનું શાક, રોટલી, થોડી સેવ અને 2 બિસ્કિટ. આ એમનો બપોરનો નાસ્તો છે આજે. તો મિત્રો દેખો, વરસાદ હમણાં આવ્યો તો હાલ બંધ થયો છે. હજી બી આવે એવું લાગે. વાતાવરણ બહુ મસ્ત મજાનું. અમારે ગાય માતાઓ આવીને બેઠી. આટલી જગ્યાએ તો બચારા આવીને બેહી ઢોર. હું જોઉં રોહિતભાઈના ગલ્લે. રોહિતભાઈ તો મળ્યા નહીં. સુનિલભાઈ બેઠા. શું ગયા રોહિતભાઈ? સુનિલભાઈ સ્કૂલ ગયા. એવું એમ? કેટલા વાગે આવશે? 4 વાગે. ઓકે. એ અમારા સુનિલભાઈનું પાર્લર અમારે જે બી જોઈતું હોય અહીંથી અમે લઈ જઈએ. બિસ્કિટ, નમકીન બમકીન. દેખો મિત્રો, નવરાશની ઘડીમાં એમની બેનપણીનો ફોન આવ્યો. ગપ્પા સપ્પા લાગી. બેનપણી બતાવો. બેનપણી આ રે બેનપણી જુઓ. શું કરે કે બીજું? શાંતિ? કોમ પતી ગયું? શાંતિ હોય તો કોઈ કોમ પતી નહીં હજુ. હા. ફોન લઈને બેઠા કશું હોય તો કરવા વાળો હે. જો મજૂરી આજ તો કોઈ મજૂરી નહીં કરી. બોલ. કોઈ મારે નહીં. પોતું શું મારે? મને મારી નાખ્યો એને. પોતા મરે. કશું. અને આ તો વરસાદ જેવું હોય તો હુર્યા હતા મોડા સુધી. 9 વાગે ઉઠ્યા આરામથી. પેલા સ્કૂલ મિલે તારે એ ઉઠે. પણ આમ જો ના જો બેટા. ભણો, હોશિયાર થો, વાતો ના કરતો. હા. ટાટા, જય શ્રી કૃષ્ણ. દાદા. પપ્પા ટાટા કીધું. દાદા પપ્પા. બાય. બાય. મિત્રો, બપોરનું જમવાનું થઈ ગયું છે અને અમે 3 જણા હવે બેસીએ છીએ જમવા. ગમશે ને શાક? ચમચી રખાય શાકમાં. એ જ રખાય. કેટલા ચમચા ધોવાના આખો દાડો? કોઈ કરું ચમચી જેટલી વાર આમ લેવું પડે તો તપેલીમાં ઓછું પડતું હોય તો. પેલી ગરમ ચમચો નહીં રાખી શકતી. ના. અને શું લીધું? સેવ લીધી છે. જુઓ ચટાક્યા બાપ ને બેટો. જોવે તો જોવે તો મઢાઈને મેલ કરી જા. ખાવા લાયક શું કરવા લાયક? તમે આંશુ તો હવે નાસ્તામાં લઈને ગયો તો. હા. દાડે 4 દાડે આજ ગાડી અમે તને નડી નહીં ખાવી લે. નહીં ખાઈ વાળા જુઓ. આટલું લઈને બેઠા ને ત્યાં કે નહીં ખાવું. તો મિત્રો, અમે જઈએ છીએ બધા અને આજે અમારા પ્રિન્સિપલ પણ અમારી સાથે છે. સ્ટુડિયોમાં અમારે થોડું કામ બાકી હતું તો સ્ટુડિયોમાં જઈએ છીએ. ચલો અમારી સાથે સ્ટુડિયોમાં. તો ગાઈસ, અમે પહોંચી ચૂક્યા છીએ ફરીથી સ્ટુડિયો. અમારે થોડું કામ બાકી હતું. અસીમભાઈ આઈ તો કરો. આમ તો ફરો. આમ કેટલા બિઝી હો ભાઈ. હા, આ છે અમારા જય સાઉન્ડના માલિક અંકિતભાઈ. તો મિત્રો, સ્ટુડિયોનું કામ ખતમ કરીને અમે જઈ રહ્યા છીએ હવે ઘરે. તો ગાઈઝ, લલિત બનાવે છે ભજીયા. આજે ચાલી રહી છે અમારી ભજીયા પાર્ટી. જો એકલા મથે ને આપણને કંઈ કરવા દે નહીં. મને તો કોઈ આવડતું જ નહીં ના. જો સરસ મજાના ગોટા બનાવે છે. અમે ખાલી ટેસ્ટ કરીશું. આ રસોઈ છે અમારા. હા, અમારા ઘરના રસોયા છે. તમારે ભજીયાનો ઓર્ડર આપવો હોય
તો લલિત પ્રજાપતિ કોન્ટેક્ટ કરજો. ઓર્ડર નહીં લેતો. નથી લેતા? આ બાજુ મસ્ત લોટ પલાળ્યો છે ને આ થાય છે ગોટા અને પછી હું બનાવીશ કઢી. તો મિત્રો ભજીયા થઈ ગયા છે તૈયાર અને હવે વસે વસે ખાઈ. હા આવી જાઓ મિત્રો ભજીયા પાર્ટી કરવા. એ સરસ મજાના બાબુ, આપણે બનાવ્યા આજ? હા આપણે બનાવ્યા. લલિતે બનાવ્યા. આપણો ટેસ્ટ કેવો ભાઈલા? સરસ મજાના ગોટા અને કઢી ને આવી જાઓ ચલો ખાવા. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય.